Before choosing BSc Nursing, there are some things I wish I knew earlier. કદાચ આ વાત મને પહેલાં ખબર હોત તો હું વધારે કોન્ફિડન્ટલી આ ફિલ્ડ ચૂઝ કરતો. તો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. નમસ્કાર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નર્સિંગ વિથ હ્યુ. આજે હું તમારી સાથે શેર કરીશ કે બીએસસી નર્સિંગ ચૂઝ કરતાં પહેલાં કઈ વસ્તુની ખબર હોવી જોઈએ. પોઈન્ટ 1, ઇટ નોટ જસ્ટ અબાઉટ ગિવિંગ ઇન્જેક્શન. ઘણા લોકોને લાગે છે કે નર્સિંગ એટલે બસ ઇન્જેક્શન આપવું, બટ રિયાલિટીમાં એનાટોમી, ફિઝિયોલોજી, ફાર્મેકોલોજી જેવા સબ્જેક્ટ પણ સ્ટડી કરવા પડે છે. પોઈન્ટ 2, પ્રેક્ટિકલ નોલેજ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બીએસસી નર્સિંગમાં થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજની પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હોસ્પિટલ પોસ્ટિંગ અને પેશન્ટ કેરનો કોર્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ 3, ટાઈમ મેનેજમેન્ટ ઇઝ નેસેસરી. એસાઇનમેન્ટ, એક્ઝામ, પ્રેક્ટિકલ્સ અને પોસ્ટિંગને બેલેન્સ કરવું પડે છે. સો ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ 4, નર્સિંગ ઇઝ ફોર બોયઝ ટુ. એક મિથ છે કે નર્સિંગ ઓનલી ગર્લ્સ માટે છે, બટ બોયઝ પણ આ ફિલ્ડમાં સક્સેસફુલ કેરિયર બનાવી શકે છે. પોઈન્ટ 5, પેશન્સ ઇઝ રિક્વાયર્ડ. પેશન્ટ સાથે ડીલ કરવા માટે પેશન્ટ અને કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ 6, સ્કોપ ઇઝ બિગર દેન આઈ થોટ. ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ હોસ્પિટલ અને એબ્રોડ ઓપોર્ચ્યુનિટીઝ પણ અવેલેબલ છે, જેમાં ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ પણ છે અને એની સેલેરી પણ બહુ વધારે છે. પોઈન્ટ 7, ઇટ્સ રિસ્પેક્ટેડ પ્રોફેશન. ઇનિશિયલી મને ખબર નથી કે નર્સિંગ પ્રોફેશન કેટલો રિસ્પેક્ટેડ અને વેલ્યુએબલ છે. ઇફ માય ઓપિનિયન, પર્સનલી જો તમે હેલ્થકેર ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય અને લોકોની હેલ્પ કરવી ગમે તો બીએસસી નર્સિંગ એક એક્સિલન્ટ કેરિયર ઓપ્શન હોઈ શકે છે. કમેન્ટ કરીને જણાવો કે તમને બીએસસી નર્સિંગ ચૂઝ કરવાનું વિચારી રહ્યા છો કે નહીં. લાઇક કરો, શેર કરો અને નર્સિંગ વિથ યુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.